હાલ ઉનાળાની ઋતુ પિકઅપ ઉપર હોવાથી ગરમી તોબા પોકારી રહી છે, જેને લઈને મનુષ્ય સહિત પશુ પક્ષીઓ પણ અકળાયા છે. આથી જામનગરની બજારો સુમસામ ભાસી રહી છે. અમદાવાદ, રાજકોટ સહિતના મોટા શહેરોની માફક આ વર્ષે જામનગર પણ મેગા સિટીની માફક ધગી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન જામનગરની જીજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કેસો પણ વધી રહ્યા છે. આવા સમયે સાવચેતી રાખવી જરૂરી બને છે, ત્યારે ખાસ સગર્ભા મહિલાઓ અને વડીલો ઉપરાંત બાળકોએ આ સમયગાળા દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ, તેમજ પાણી ઉપરાંત લીંબુ પાણી અને ORS પાણીનું જોર રાખવું જોઈએ. ઘરની બહાર નીકળતી વેળાએ પાણી સાથે રાખવું જોઈએ, તેમજ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને ગરમીને લઈને જરા પણ તબિયત ખરાબ દેખાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ. હાલમાં જે પ્રમાણે તાપમાનનો પારો 38, 39, 40 સુધી પહોંચી ગયો છે, ત્યારે જામનગરમાં અન્ય શહેરો જેવું માહોલ ખરાબ નથી. તેમ છતાંય જામનગરના રહેવાસીઓ માટે આ આંકડો વધારે છે. 39, 40 એ આપણા માટે તો વધારે છે. અને OPDની વાત કરીએ અને ઇન્ડોરની વાત કરીએ તો જે સામાન્ય લક્ષણો કહેવાય આ હીટ સ્ટ્રોકના, કે જેમાં માથું ભારે રહે, ચક્કર આવે, બ્લડ પ્રેશર ડાઉન થાય, વોમિટિંગ થાય, અસહ્ય એકાએક નબળાઈ થાય, આવા દર્દીઓ OPDમાં આવી રહ્યા છે. એ લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને એ લોકોને રૂટીન બ્લડ ટેસ્ટ કરાવી અને IV ફ્લુઇડ આપી અને 4-6 કલાકના સ્ટે બાદ એ લોકોને કમ્ફર્ટેબલ થાય ત્યારે યોગ્ય સલાહો સાથે રજા આપવામાં આવે છે. સો ડેફિનેટલી આ ટાઈપના કેસીસ જે પહેલાં નહોતા એ આ વખતની ગરમીમાં આવવાના શરૂ થયા છે. પરંતુ આમાં સાવચેતી છે એ જ મેઇન હથિયાર છે. જે ન્યૂઝપેપરમાં, મીડિયામાં જે અવારનવાર સૂચનાઓ આવે છે તેને યોગ્ય રીતે વાંચી તેનું પાલન કરીએ. ગરમી હોય, ખાસ કરીને મોટી ઉંમરના વયસ્ક અને નાની ઉંમરના પ્રેગ્નન્ટ લેડીઓ, એ લોકોએ આવા સમયે 11 થી 4ના સમયે બહાર ન આવવું જોઈએ. એ સૂચનાઓ વારંવાર આપવામાં આવે છે, તેનું પાલન થાય તે ખૂબ જ જરૂરી છે. અને બહાર નીકળતી વખતે પણ પાણીનો કોન્સ્ટન્ટ સપ્લાય, એ પછી લીંબુ પાણી હોય કે ORS હોય કે સાદું પાણી હોય, કન્ટિન્યુઅસ જો પાણી પીવામાં આવે, શક્ય હોય તેટલું ગરમીથી દૂર રહેવામાં આવે અને સાવચેતી લેવામાં આવે તો અટકાવી શકાય એમ છે. પરંતુ ડેફિનેટલી આવા કેસીસ હાલમાં વધી રહ્યા છે અને આગામી 4-5 દિવસો પણ હજી આવો માહોલ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યારે સમગ્ર જામનગરવાસીઓ માટે એક જ સલાહ છે કે શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં બહાર ન આવવું અને જેવા પણ આવા લક્ષણો કે જે મેં કહ્યું, માથું ભારે લાગવું, ચક્કર આવવા, શરીરમાં એનર્જી એકાએક જતી રહેવી, વોમિટિંગ થવું, બેલેન્સ ગુમાવવું, આવું જ્યારે કોઈ પણ જ્ઞાનતંતુને લગતા લક્ષણો દેખાય, તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં હાજર થઈ અને ત્યાં ડૉક્ટરની સારવાર લેવી, આવી એક સૂચન નમ્રપણે તમામ જનતાને કરવામાં આવે છે.